સતત વિવાદોમાં રહેતી સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેની અંદર પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાં પણ બહાર પ્રિન્ટિંગ કરવાની ફરજ પડી છે. કયા પ્રકારના નિયમ હોય છે? આપણી સાથે અત્યારે પ્રેસ મેનેજર જોડાયા છે, એમને તેમની સાથે વાત કરીશું. આપનો પરિચય? સુરેશ પટેલ. હા, હું પ્રેસ મેનેજર છું અહીંયા. સુરેશભાઈ, સામાન્ય રીતે વર્ષોથી જે ડાયરીનું જે છાપકામ હોય એ અહીંયા થતું હતું, ચાલુ વર્ષે કેમ બહાર કરવું પડ્યું? ડાયરીનું જો સિમ્પલ જે કામ હોય કે સામાન્ય કે સિમ્પલ ડાયરી બનાવવાની હોય તો આપણે અહીંયા આપણા પ્રેસમાં બધી થોડીક અવેલેબિલિટી ખરી કે જે છાપી શકે. સિંગલ કલર મશીન છે આપણી પાસે, 4 કલર મશીન તો છે નહીં. અને છતાંય જો ડાયરીની અંદર 4 કલર પીજીસ કાં તે આપણે બહાર જ છપાવવાના થતા હતા. અને બાઇડિંગ પણ આપણે બહાર જ કરાવતા હતા દર વર્ષે. એટલે આ વખતે ડાયરીની ક્વોલિટી સારી ને એ બધું કરવાનું હતું. એટલે એ આપણા પેપરો સારા લેવાના. આપણી પાસે શું કે જે મિનિમમ પેપરો હોય, આપણે જે પરચેસ કરતા હોય એ પેપરો હોય, એટલે એ પ્રમાણે એ છાપવાનું નક્કી કર્યું હશે. ચાલુ વર્ષે કેટલી ડાયરીનું પ્રિન્ટિંગ બહાર કરવામાં આવ્યું છે? ચાલુ વર્ષે આમ તો પ્રિન્ટિંગનો ઓર્ડર અમે આપતા નથી બહાર કરાવવા માટેનો, પણ મારા ખ્યાલમાં 1600 ડાયરી જેટલો પ્રિન્ટિંગનો ઓર્ડર કદાચ આપ્યો હશે. પ્રતિ ડાયરીની કોસ્ટ કેટલી થઈ હશે અંદાજિત? પ્રતિ ડાયરીની કોસ્ટ મારા જાણ મુજબ 190 રૂપિયા થઈ છે. બરાબર. અને આ જ વસ્તુ યુનિવર્સિટીમાં છાપવામાં આવે તો કેટલા રૂપિયા ખર્ચો થાય? હવે આ જ વસ્તુ જો યુનિવર્સિટી પ્રેસમાં છાપવામાં આવે તો પણ લગભગ ખર્ચો તેની આસપાસનો જ થાય, કેમ કે મોટાભાગનું કામ તો બહાર જ કરાવવું પડે. ખાલી સિંગલ કલર પ્રિન્ટિંગ થઈ શકે, પેપર પણ સારી ક્વોલિટીના બહારથી લાવવા પડે. એટલે સિંગલ કલર પ્રિન્ટિંગનો જેટલો ખર્ચો હોય એટલો જ બચી શકે. જે ચાલુ વર્ષે ડાયરી જે છપાઈ છે ક્યાં છપાવડાઈ છે આપણે? એ ચાલુ વર્ષે ડાયરી એ જનરલવાળાએ એમને કોટેશન મંગાવીને છપાવી હશે. કારણ કે અમને કોઈ ઓર્ડર આપે તો અમે એને છાપી શકીએ. આ જે ડાયરી છાપવાની હતી એની અંદર તમારી કોઈ મદદ નથી લેવામાં આવી? અમારી મદદ એટલી કે અમે એને જે ડેટા હોય, ડાયરીની અંદર ડેટા આવતા હોય એ અમે સેટ કરી આપીએ. ખાલી કે યુનિવર્સિટીના ડેટાના અંતે હોય પછી ડેટા લઈને અને જે તે આપી દઈએ. તો આ ડાયરીનું મુદ્રણ અને પ્રિન્ટિંગ કામ થયું ક્યાં આગળ? ડાયરીનું મુદ્રણ અને પ્રિન્ટિંગ કામ એ જનરલવાળાને જોઈને લોએસ્ટ પ્રાઇઝ આવી હશે એમને આપ્યું હશે. બરાબર છે. એક ડાયરીની કિંમત અંદાજિત કેટલી થઈ હશે? મારા ખ્યાલ પ્રમાણે એક આ જે ડાયરી જોવાથી 200 રૂપિયા આસપાસની ડાયરી થઈ શકે એમ. બરાબર છે. આ હતા યુનિવર્સિટી પ્રેસ મેનેજર. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કયા કારણોને લઈને જે ચાલુ વર્ષે ડાયરી પ્રકાશિત કરવામાં આવી છે તે બહાર કરવાની ફરજ પડી છે. જો કે સમગ્ર જે આખી વાત છે તેની અંદર મહત્વની બાબતો કઈ નીકળશે એ વાઇસ ચાન્સલર પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. ધર્મેન્દ્ર કપાસી, TV9. ખૂબ શરમજનક બાબત છે. એ યુનિવર્સિટી પણ ડાયરી અને કેલેન્ડરોનો ધંધો કરી રહી છે. વગર ટેન્ડરે બહાર પોતાના મળતિયાઓને કામ આપી દેવું. એના ઉપરાંત આ યુનિવર્સિટીએ વગર ટેન્ડરિંગ તો નથી જ કર્યું, પણ સાથે સાથે કઈ બોડીની મંજૂરી લીધી છે? અને અત્યારે તો નવો એક્ટ છે, શું સરકારની મંજૂરી લીધી છે? એટલે આ સંપૂર્ણ સીધાપણે ભ્રષ્ટાચાર લાગી રહ્યો છે.